વાગ્યાનો ટાઈમ આપ્યો છે, કલેક્ટર ઓફિસે મળવા આવ્યા હતા, મીડિયાવાળા દ્વારા બધાને ફોન આવતા હતા, તમારા ફોર્મમાં શું પ્રોબ્લેમ છે. આ કલેક્ટર ઓફિસેથી કોઈ માહિતી આપી નથી. 4 વાગ્યાનો અમને ટાઈમ આપ્યો છે, 4 વાગ્યા સુધી તમે આવો, ત્યારબાદ જે કંઈ હશે એ તમને માહિતી આપશે. ટેકનિકલી તમને શું કહેવામાં આવ્યું છે? ટેકનિકલી અમને કોઈ વસ્તુ કહેવામાં નથી આવી. મીડિયા દ્વારા ફોન આવે છે, તમારા ફોર્મમાં શું પ્રોબ્લેમ છે. અમારા ફોર્મમાં કોઈ પણ પ્રોબ્લેમ છે નહીં. 4 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, બસ 4 વાગ્યા ત્યારે તમે આવો. 7-8-9 હજી અમને જાણ કરવામાં નથી આવી શું ખામી છે. અમારા ફોર્મમાં કોઈ પણ પરની ખામી છે નહીં. ઠેકેદારોની વાત ચાલી રહી છે. ઠેકેદારોમાં પણ અમારી યારે સુરેશભાઈ બધા છે. 4 વાગે કરવાનું છે. ચાલો 4 વાગે દેખાય છે. લીગલ એને પૂછશું તો ખબર પડશે. એક્ઝેક્ટલી અત્યારે ખબર નથી. મને ખબર નથી, માહિતી નથી મારી પાસે. એટલે તમારી ડિસ્પ્લે હશે, મારી પાસે માહિતી નથી. મારા ઉમેદવારોની સ્ક્રુટીની ચાલે છે, એના જે ફોર્મ છે અને ડમી ઉમેદવારોના છે એ ઓકે થયા કે નહીં એ જાણવા માટે 4 વાગે ફરીથી ચર્ચા થશે, સ્ક્રુટિની થશે અને કેન્ડિડેટ પોતે કેન્ડિડેટને આવે છે. ગોપાલભાઈ, શું ડમી ઉમેદવારનો શું સવાલ હતો? ડમી ઉમેદવાર પાછળ કોણ છે? બધી ચર્ચા ઉપર હજુ ફાઇનલ નથી થયું કશું જ. જે કાંઈ વાંધા ઉઠાવવામાં આવ્યા છે એનો જવાબ રજૂ કરવાનો 4 વાગ્યાનો સમય છે, એટલે હજુ 4 વાગ્યા સુધી આપણે રાહ જોવી પડશે. 4 વાગે ફાઇનલ સ્ક્રુટિની થશે. અત્યારે પ્રાથમિક તબક્કા ઉપર બધી વાત છે. ડમી ઉમેદવાર સુરેશ પાટસાલાએ પોતે પોતાની સહી ન હોવાનું કહેવામાં આવ્યું છે. એ બધી બાબત ઉપર હજુ ફાઇનલ નથી થયો, કોઈ નિર્ણય નથી થયો. જે કાંઈ વાંધા ઉઠાવવામાં આવ્યા છે એ વાંધાની ટોટલ માહિતી, ટોટલ જાણકારી મેળવવી અને એનો શું જવાબ રજૂ કરવો, કાયદા પ્રમાણે શું છે, બધી ચર્ચાઓ અમારા નિષ્ણાત વકીલ શ્રી બાબુભાઈ માંગુ. મુદ્દો એવો છે કે આજે નિલેશભાઈ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે, એમના જે ટેકેદારો છે એમને કિડનેપ કરીને કોઈ ગુપ્ત જગ્યાએ એમને લઈ જવામાં આવ્યા છે. હાલે કોઈ જગ્યાએ હાજર નથી, એમના ફોન પણ ચાલુ નથી. એ ટેકેદારોને જેણે પણ કિડનેપ કર્યા છે એ વ્યક્તિઓએ જબરજસ્તીથી, બળજબરીથી અથવા કોઈ ભયમાં મૂકીને, ધાકધમકી કરીને અથવા એનો જીવ જોખમમાં મૂકીને કે કોઈ પણ યનકેન પ્રકારે એમના ઉપર દબાણ ઊભું કરી ઠેકેદારો પાસેથી એફિડેવિટ લઈ અને અહીંયા કલેક્ટરમાં આપી દીધી છે. એફિડેવિટ એવી છે કે ઠેકેદારો એવું કહેવા માંગે છે કે એમની પોતાની સહી નથી ચૂંટણી ફોર્મમાં. એટલે હવે કલેક્ટરે એટલે કે રિટર્નિંગ ઓફિસરે ઉમેદવાર પાસે એટલે કે નિલેશભાઈ પાસે ખુલાસો માંગ્યો છે કે આ બાબતે તેમનું શું કહેવું છે. જ્યારે ઓબ્જેક્શન આવ્યા અને ચોક્કસ નોટિસ આપવામાં આવી કે ભાઈ તમારા ઠેકેદારોમાં સાઇન છે, એ ઠેકેદારો સાઇન ના પાડે છે એટલે તમારું ફોર્મ રદ કેમ ન કરવું. એના જવાબમાં અમે અત્યારે 3 અરજીઓ કરી છે. એક, અમને બંધારણમાં અને કાયદામાં જોગવાઈ છે કે 24 કલાકનો વાંધા સામે રજૂ કરવાનો અવકાશ મળે, જે મને આવતીકાલે સવારે 9 વાગે આ વાંધાનું હિયરિંગ રાખ્યું છે. બીજી અરજી મેં એવી કરી છે કે આ જે 3 નોમિનેશન પેપરમાં 3 ઠેકેદારોએ સાઇન કરી છે એ સહીઓ અમારી રૂબરૂમાં કરવામાં આવી છે, એટલે સોગંદ ઉપર એફિડેવિટ કરવામાં આવી છે, વાત ખોટી છે. એટલે હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો ઓપિનિયન મંગાવો અને 3 વ્યક્તિઓને કાલે 9 વાગે કલેક્ટરમાં હાજર કરો. અમારે એની ઉલટ તપાસ કરવી છે. અને ત્રીજી વસ્તુ, મેં અત્યારે નામદાર હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન મારા ફોન ઉપર લખાવી દીધી છે. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ઉમેદવારી પત્ર રજૂ થયા બાદ આ ચકાસણીનો દિવસ હતો. સમગ્ર રાજ્યમાં 26 બેઠકો માટેની ચકાસણી માટેની પ્રક્રિયા દરમિયાન અમને વિવિધ જગ્યાએથી જે માહિતી મળી, ઉપલબ્ધ થઈ, તેમાં જે સ્પષ્ટપણે વાતમાં સુરત લોકસભા ક્ષેત્રમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી કે જેમના ઠેકેદારોને ની સહી નથી તેવી પ્રકારનું એફિડેવિટ ગોઠવાઈને જે રીતનું ભાજપાએ આખું તંત્ર ઊભું કર્યું
અને એ તંત્રના આધારે ભાજપાએ કરેલી સામ દામ દંડ ભેદની નીતિ, ધાક ધમકી, લોભ લાલચ સહિત ઠેકેદારો સાથેના વ્યવહાર બાદ જે પરિસ્થિતિનું નિર્માણ થયું તેની અમે અત્યારે કાયદાકીય લડત લડી રહ્યા છીએ. એટલે કે અમારી સુનાવણી ચાલુ હતી અને સાથે સાથે એ તમામ બાબતોને લઈને ગુજરાત કોંગ્રેસમાં અમારા લીગલ સેલના ચેરમેન અમારા યોગેશભાઈ રવાણી, અમારા વરિષ્ઠ નેતા બાલુભાઈ પટેલ, ડોક્ટર જીતુભાઈ પટેલ સહિતના આગેવાનોનું એક પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળવા માટે રૂબરૂ ગયું. તેમને અમે લેખિતમાં પણ રજૂ કર્યું કે જે પ્રમાણે જોગવાઈ છે કાયદાની, કોઈ પણ વાંધો ને ખોટો પુરવાર કરવા માટેની અરજી હોય તો ઉમેદવાર સામે વાંધો હોય તે વાંધો ખોટો છે કે સાચો એના માટેની ચૂંટણી અધિકારીએ એની માટે જે સમય આપવાની પ્રક્રિયા હોય, ત્યારે શરૂઆતમાં અમને સમય માત્ર 2 કલાક જ આપવામાં આવ્યો હતો, પણ અમારી રજૂઆત બાદ ચૂંટણી પંચને સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ જે તેમના દ્વારા જ કરવામાં આવી છે એ તમામ બાબતો રજૂ કરતા તેમને આવતીકાલનો સમય પણ સુરતના લોકસભાના ઉમેદવારના ફોર્મ અંગેની બાબતે સુનાવણી રાખી છે અને આવતીકાલે એ અંગેનો ચુકાદો તમામ સુનાવણી પૂર્ણ થયા પછી આપવામાં આવશે તેવું અમને જણાવવામાં આવ્યું છે. આ સમગ્ર બાબતમાં એ વાત સ્પષ્ટ થાય છે કે સમગ્ર ગુજરાતમાં જનતાનો મિજાજ ભાજપાની જનવિરોધી નીતિ સામેનો છે, મોંઘવારી બેરોજગારી સામેનો છે, પ્રજાને પડતી હાલાકી સામે ઠેર ઠેર ભાજપાની સામે આક્રોશ છે લોકોનો. તે મિજાજ પારખીને ભાજપા તંત્રનો એનકેન પ્રકારે ઉપયોગ કરીને કોંગ્રેસના ઉમેદવારને ડરાવવા, ધમકાવવા અને એમને કઈ રીતે એમની ઉમેદવારીમાંથી દૂર થાય તે પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે. એક તરફ કોંગ્રેસના ઉમેદવારોના નાના નાના વાંધા બાબતે તંત્ર સંપૂર્ણપણે એને લાંબી વાત કરીને કાયદાકીય આંટીઘૂંટીમાં અટકાવવામાં કામ કરી રહ્યું છે અને બીજી બાજુ ભાજપાના ઉમેદવારો માટે કાયદેસરનો વાંધો હોય તેમ છતાં એમનું ઉમેદવારી પત્રને સરળ કરી દેવીને એ તમામ બાબત દેખાય છે કે તંત્ર પણ ભાજપાને સત્તાધીશો આગળ નતમસ્તકે કામ કરી રહ્યું તે સ્પષ્ટ મારો આક્ષેપ છે. આ સંજોગોની અંદર અમે અપેક્ષા રાખીએ છીએ કે જે ખેલ ખેલાણા છે અને આ ખેલ પાછળના કારનામા ક્યાં છે એને પણ અમે વિસ્તૃત રીતે કાલે ખુલ્લા પાડીશું. આ સમગ્ર બાબતની અંદર રમત રમનારા કોણ છે, કઈ રીતે ધાક ધમકીનો ખેલ થયો હતો એ પણ આપણી સામે આવશે. પણ પ્રજા ઈચ્છી રહી છે કે ભાજપાને હરાવો, ગુજરાત બચાવો, દેશ બચાવવાનો જ્યારે લોકોનો મૂડ હોય તેવા સંજોગોમાં ભાજપા તંત્રનો દુરુપયોગ કરીને અને તંત્ર પણ એમની આગળ નતમસ્તકે હોય તે રીતે કામ કરે તે સંપૂર્ણપણે ગેરબંધારણ છે. અમે ભારતીય ચૂંટણી પંચને વિનંતી કરીએ છીએ કે આપની જવાબદારી બને છે ફેર એન્ડ ફ્રી ઇલેક્શન કરવાની અને એવા સંજોગોની અંદર ન્યાયિક અને પારદર્શક ચૂંટણી વ્યવસ્થા માટે આપની જે બધાની જવાબદારી છે એનું પૂર્ણપણે પાલન થાય અને કોંગ્રેસના ઉમેદવારને નીતિ નિયમ પ્રમાણે કોઈ પણ પ્રકારના તંત્રના દબાણ નીચે નુકસાન ન કરવામાં આવે તે પ્રકારના વ્યવસ્થા તંત્રનું આપ ધ્યાન રાખો. ચૂંટણી પ્રક્રિયાની આજે ચકાસણીનું જયારે ફોર્મ ચકાસણીનું હોય તો દરેક ઉમેદવાર અને એના એજન્ટને સંપૂર્ણપણે માહિતી હોય, સત્તાવાર રીતે જ હોય છે અને ચકાસણી માટેની કામગીરીમાં અમારા ઉમેદવારશ્રીઓ જે અમારી એની માટેનો જે અધિકૃત કર્યો હોય એ વ્યક્તિ ચકાસણી સમયે ઉપસ્થિત હોય. આ સમગ્ર બાબતની અંદર ઘણા પ્રશ્નો ઉભા થાય છે અને આમાં જે કોઈ ખેલ ખેલનાર, એટલે જ મેં એક વાત ઇન્વર્ટેડ કોમામાં બાકી રાખી છે કે આ સમગ્ર પ્રક્રિયામાં કઈ પ્રકારે તંત્રએ ખેલ ખેલવામાં આવ્યો છે, તંત્રને કઈ રીતે હાથો બનાવવામાં આવ્યો છે અને તંત્ર આગળ કેવી રીતે પોતાની મનમાની કરાવવામાં આવે છે એ આવતીકાલે અમે એની પણ વિગતો ખુલ્લી પાડશું. સવાલ એટલો જ છે કે લોકશાહી દેશની અંદર ચૂંટણી પંચની ફરજ બને છે, બંધારણીય ફરજ છે કે પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયા થાય, કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના થાય અને આ સંજોગોની અંદર તંત્ર ઝૂકીને કામ કરવાને બદલે તંત્ર કાયદાકીય રીતે સાચી રીતે કામ કરે અને આ સમગ્ર ટેકેદારોની કોઈ પણ બાબતની અંદર અમારા ઉમેદવારશ્રી પણ આવતીકાલે વિસ્તૃત આ બાબતે વાત કરવાની છે. અમારા વરિષ્ઠ વકીલોની ટીમ પણ આ બાબતે સંપૂર્ણપણે એના તમામ પાસાઓનો અભ્યાસ કરીને આગળ વધી રહ્યું છે અને મને એ બાબતનો વિશ્વાસ છે કે ગમે તેટલી રીતે સામ દામ દંડ ભેદની નીતિ કરે, ડર અને ભયનું વાતાવરણ ઉભું કરે, પણ મને પૂર્ણ વિશ્વાસ છે કે ભાજપાના તમામ હથકંડાની સામે સત્યનો વિજય થશે. અમે તમામ કાનૂની પાસાનો અભ્યાસ કરી રહ્યા છીએ. અમને સૌથી પહેલા તો
ચૂંટણી અધિકારી દ્વારા અમને માત્ર 2 કલાકનો સમય આપવામાં આવ્યો હતો. એ સમયની સામે અમે તાત્કાલિકપણે અમારી લીગલ ટીમ, અમારા વરિષ્ઠ વકીલશ્રીઓએ તાત્કાલિકપણે અમારું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળ્યું અને લેખિતમાં અમે જ્યારે આ કર્યું ત્યારે એમને કાયદાનું એમની જ જોગવાઈ જે છે એ પ્રમાણે અમને સમય આપવાની ફરજ પડી છે. પણ અમે આ સાથે સાથે આશા રાખીએ છીએ કે જે કાયદાની જોગવાઈ છે, બંધારણીય જોગવાઈ છે, એમની બંધારણીય જે જવાબદારી છે તે સમયે કઈ રીતે ટેકેદારો ઉપર દબાણ કરવામાં આવ્યું, તેમને કઈ રીતે લોભ લાલચ આપવામાં આવ્યો, કઈ રીતે એમને ડર અને ભયનો માહોલ ઉભો કર્યો અને આખી વ્યવસ્થા ઊભી કરી અને જેમાં કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણીમાંથી લડવામાં રોકવામાં માટેની જે પ્રવૃત્તિ થઈ તે સંપૂર્ણપણે ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે. અમે આશા રાખીએ છીએ કે આવતીકાલે સુનાવણી બાદ આગળની કાર્યવાહી માટે જે કોઈ કાનૂની પાસા છે એને અમે ઉપયોગમાં લેશું. નિશ્ચિતપણે આપ શ્રી કહો છો તે બાબતે પણ સામે માધ્યમોમાં પણ આવી છે અને અમારા ઇન્ડિયા ગઠબંધનના સાથી ભાઈ શ્રી ગોપાલભાઈએ પણ એ બાબતે સંપૂર્ણ વાત કરી છે. પણ સવાલ એ છે કે ભારતીય ચૂંટણી પંચ જેની જવાબદારી બને છે કે ડર અને ભયના માહોલ વિના થાય, શું આટલી બધી ગંભીરતાની વાત થાય તો એમાં કેમ પગલા ભરાતા નથી? આ આટલી ગંભીરતાની આટલી મોટી વાત કરવામાં આવે છે તેમ છતાં પણ કેમ અધિકારીઓ ચૂપ છે, તંત્ર કેમ ચૂપ છે? તંત્ર હજી પણ સરકારના નેજા હેઠળ છે કે એ ભારતીય જનતા પાર્ટીના આદેશ ઉપર કામ કરે છે કે ભારતીય ચૂંટણી પંચના આદેશ પ્રમાણે કામ કરે છે? એ બાબતની પણ કાલે સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે.